હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમજે મહેતા પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન, હું શ્રીમતી હંસાબેન ગંચર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ગયા પીરિયડની અંદર પાઠ 3 મહેનતનો રોટલો એ બોધ પાઠ આપણે શીખ્યા હતા વાર્તા સ્વરૂપે. એમાં આપણે ભાષા સજ્જતા, શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ કરી ગયેલા. ભાષા સજ્જતાથી આપણું બાકી હતું, તે હવે આપણે આગળ શરૂ કરીએ. તો બધા ધ્યાનથી પોતાની ચોપડી પણ ખોલજો અને હું બોલું તે ધ્યાનથી જોજો, અને ત્યાર પછી એ બધું નોટમાં લખવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ જોઈ ગયા. હવે છે ભાષા સજ્જતા. આ ભાષા સજ્જતામાં આપણે વિરામ ચિહ્નો વિશે આજે શીખવાનું છે. વિરામ ચિહ્નોમાં ભાષા લેખનમાં એનું ખૂબ મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય મેળવીએ. એવા ઉપયોગીમાં પ્રથમ છે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. હવે સૌ પ્રથમ આપણે જોઈએ પૂર્ણવિરામ. પૂર્ણવિરામ એટલે વાક્ય પૂર્ણ થાય પછી આપણે જે ટપકું કરીએ છીએ એને કહેવામાં આવે પૂર્ણવિરામ. અહીંયા પાઠમાં તમને ભાષા સજ્જતામાં સમજાવ્યું છે પૂર્ણવિરામ, અને બાજુમાં એનું સિમ્બોલ પણ બતાવ્યું છે કે આને પૂર્ણવિરામ કહેવાય. હવે પૂર્ણવિરામ માટે કેટલાક વાક્ય જોઈએ. પહેલું છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો રહેતો હતો એના પછી પૂર્ણવિરામનું ચિહ્ન કરવામાં આવેલું છે. હવે આગળ જુઓ. લિખિતનમાં આપણે ફક્ત લી જ લખીએ છીએ, એના પછી આપણે પૂર્ણવિરામ કરીએ છીએ. એવી રીતે ચિરંજીવી, એમાં આપણે આખું ચિરંજીવી નથી લખતા, ખાલી ચી જ લખીને બાજુમાં પૂર્ણવિરામ કરીએ છીએ. તો પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થયું છે તે દર્શાવવા માટે થાય છે, અને શબ્દોને આપણે ટૂંકમાં લખવાના હોય ત્યારે પણ આપણે પૂર્ણવિરામનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે લિખિતન, તેમાં આપણે ખાલી લી જ લખ્યું, તેના પછી આપણે પૂર્ણવિરામ કર્યું. ચિરંજીવી, એમાં આપણે ફક્ત ચી જ લખ્યું, એના પછી આપણે પૂર્ણવિરામનું ચિહ્ન કર્યું. તો આ થયું પૂર્ણવિરામ. હવે આવે છે અલ્પવિરામ. અલ્પવિરામમાં બાજુમાં તમને દર્શાવ્યું છે એ અલ્પવિરામનું ચિહ્ન છે. એમાં બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. આપણે બેફિકર રહો મહારાજ એમ બોલ્યા પછી થોડીવાર માટે વિરામ લીધો એટલે એને કહેવાય અલ્પવિરામ. એવી રીતે પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. એમાં પ્રાચી પછી અલ્પવિરામ, નિર્મલ અલ્પવિરામ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. આમ બોલતી વખતે આપણે થોડીવાર માટે વિરામ લઈએ ત્યારે જે ચિહ્ન કરવામાં આવે એને કહેવાય અલ્પવિરામ. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહ માટે તથા દીર્ઘ વાક્યો વચ્ચે અટકવાની જગ્યાએ જરૂર પડે છે. આપણે કોઈને સંબોધન કરવા માટે અથવા 2 થી વધારે પદો હોય શબ્દ સમૂહ માટે, અને લાંબુ વાક્ય હોય તો અટકવા માટે આપણે આ અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું આવે છે વિરામમાં ચિહ્નોમાં પ્રશ્ન વિરામ. વાક્ય પૂરું થયા પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ.
પ્રશ્નો પૂછ્યા હોય તો એ ચિહ્ન બાજુમાં દર્શાવેલું છે, કેમ મૂંગા થઈ ગયા. પછી પ્રશ્ન વિરામનું ચિહ્ન છે. સવાલ પૂછ્યો છે, કેમ મૂંગા થઈ ગયા. પ્રશ્ન પૂછ્યો એટલે પાછળ આવે પ્રશ્નાર્થ ચિહ્ન. આવું મફતનું સોનું શું કરવું છે, એટલે એની પાછળ પણ આવ્યું પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્યમાં પ્રશ્નોના ભાવ દર્શાવવા માટે વાક્યોના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા જેવી ભાવવાચક કે પ્રશ્નાર્થવાચક છે એમ સમજાઈ શકશે. ક્યાં, કેમ, કેવું, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નોના ભાવ દર્શાવે છે. એટલે વાક્યોના પ્રશ્નોના ભાવ દર્શાવતા હોય એના માટે વાક્યના અંતે પ્રશ્નસૂચક ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાક્યમાં ભાવ પ્રશ્નાર્થ આવે, જેમાં ક્યાં, કેમ, કેવું, કોણ, કોનું જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આવે છે ઉદ્ગાર ચિહ્ન. શા વિચારમાં પડી ગયા છો મહારાજ. શા વિચારમાં પડી ગયા છો મહારાજ. એના પછી છે ઉદ્ગાર ચિહ્ન. જોયું તો ઓજાર બધા સોનાના. જોયું તો ઓજાર બધા સોનાના. આમ આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. તો આ બધા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. હવે આવે છે પાઠનું સ્વાધ્યાય. આપણે વિરામ ચિહ્નો વિષય શીખા. પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ, પ્રશ્ન વિરામ. એના પછી આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં સવાલના જવાબ છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. સવાલ જવાબ છે, એના સવાલને જવાબ તમારે નોટમાં લખવાના છે પાઠ પૂરો થઈ જાય એટલે. એ છેલ્લા હું તમને સૂચના આપીશ. પહેલો સવાલ છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા. મોચી ભગત સ્વભાવે કેવા હતા. મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રમાણિક અને સંતોષી હતા. મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રમાણિક અને સંતોષી હતા. પછી બીજો સવાલ આવે છે, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે. મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે. તો એનો જવાબ છે, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. સવાલ ત્રીજો, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા. મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા. મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજારો વસાવી શક્યા. ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે. માણસના
હાથપગ વિશે મોચી ભગત શું માને છે? મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. સવાલ 5મો. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? જવાબ: છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ. છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ. આ સાથે આપણા પ્રશ્ન 1ના એક વાક્યમાં જવાબ પતી ગયા છે. હવે આવે છે મોટા મુદ્દાસર જવાબો. હવે પહેલો પ્રશ્ન 2 ઊભી રહી ગઈ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સાધુને ચાલુ છે ને? પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સાધુને ક્યારે નવાઈ લાગી? જુઓ જવાબ. ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? ત્યારે સાધુને નવાઈ લાગી. ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યા ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? ત્યારે સાધુને નવાઈ લાગી. હવે સવાલ બીજો છે. મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? જવાબ છે, મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના બધા જ ઓજારો સોનાના કરીને વાળ્યો. મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના બધા જ ઓજાર સોનાના કરીને વાળ્યો. સવાલ ત્રીજો છે. મોચીને ક્યારે દુઃખ થયું? મોચીને ક્યારે દુઃખ થયું? જ્યારે મોચીએ પોતાના બધા ઓજાર સોનાના થઈ ગયેલા જોયા ત્યારે મોચીને દુઃખ થયું. જ્યારે મોચીએ પોતાના બધા ઓજાર સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેને દુઃખ થયું. હવે તમે કહેશો કે સોનાના ઓજાર તેને દુઃખ થયું કારણ કે એ સોનાના ઓજાર ઉપર પોતાનું મોચીકામ કરી નહીં શકે એટલા માટે એને દુઃખ થયું. મોચીને કેટલો સવાલ ચોથો. મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? સાધુએ આપેલા સોનાના ઓજાર મોચીએ ઘરના ખૂણામાં નાખી દીધા. જૂના ઘસાયેલા ઓજારો કાઢી તે કામે લાગ્યો. 12 મહિના સુધી તે ઘસાયેલા ઓજારોથી મજૂરી કર્યા પછી મોચી નવા ઓજાર લાવી શક્યો. સાધુએ આપેલા સોનાના ઓજાર મોચીએ ઘરમાં ખૂણામાં નાખી દીધા. જૂના ઘસાયેલા ઓજાર કાઢી તે કામે લાગ્યો. 12 મહિના સુધી તે ઘસાયેલા ઓજારોથી મજૂરી કર્યા પછી મોચી નવા ઓજાર વસાવી
શક્યો. આ સાથે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નાના નાના સવાલ જવાબ એક વાક્યમાં એ પૂર્ણ થયા અને પ્રશ્ન 2 નીચેના મુદ્દાસર જવાબ લખો. આ બંને પ્રશ્નો પૂર્ણ થયા. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં છે, નીચેના વાક્યો કોણ બોલે છે? પહેલું છે, મોચી પાસે સીવેલા તૈયાર નથી. મારી પાસે સીવેલા તૈયાર નથી. પહેલું વાક્ય છે, મારી પાસે સીવેલા તૈયાર નથી. તો મારી પાસે સીવેલા તૈયાર નથી એ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવે મોચી ભગત. બીજું છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તો આ વાક્ય પણ કોણ બોલે છે? મોચી ભગત. ત્રીજું છે, હરામનો પૈસો મને ન ખપે. ત્રીજું છે, હરામનો પૈસો મને ન ખપે. તો આ ત્રીજું વાક્ય બોલે છે એ પણ બોલે છે મોચી ભગત. ચોથું છે, આ કાચી દુકાનને પાક્કી કરો. ચોથું વાક્ય છે, આ કાચી દુકાનને પાક્કી કરો. તો આ વાક્ય બોલે છે સાધુ મહારાજ. ત્યાર પછી આવે છે પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે, નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. એમાં પહેલું છે, સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. બીજું વાક્ય છે, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જુઠ્ઠું બોલે છે, એમ જ તમે માનો છો. બીજું વાક્ય છે, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જુઠ્ઠું બોલે છે, એમ જ તમે માનો છો. આ સાથે આપણો પ્રશ્ન 4 અહીં પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 5. હવે પ્રશ્ન 5માં આપણે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. નીચે કેટલાક વાક્યો આપ્યા છે તે આપણે પાઠ ભણી ગયા, વાર્તા ભણી ગયા પાઠની. એની અંદર એ વાક્યો છે પણ એ થોડા આગળ પાછળ છે. આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલાં અહીંયા ચોપડીમાં આપેલા સવાલના 4 ક્રમ જોઈએ, પછી આપણે એને ક્રમમાં ગોઠવીએ. હવે પહેલું વાક્ય છે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બીજું વાક્ય છે, સીવી દો તો શું લેશો. બીજું વાક્ય છે, સીવી દો તો શું લેશો. ત્રીજું વાક્ય છે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. ચોથું વાક્ય છે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. હવે આ જે 4 વાક્ય આપેલા છે એ પાઠની અંદરના વાર્તાના 4 વાક્યો છે. એ આગળ પાછળ છે. આપણે એને પાઠ પ્રમાણે ક્રમમાં ગોઠવવાનું છે. તો ક્રમમાં પહેલું વાક્ય આવશે. જુઓ, મેં અંદર બતાવ્યું છે ચોપડીની અંદર કે જે ચોથા નંબરનું વાક્ય છે એ સૌથી પહેલાં ક્રમમાં આવશે. એટલે સૌથી પહેલાં એ વાક્ય લખવાનું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એ પહેલું લખવાનું. પછી બીજું લખવાનું,
સીવી દો તો શું લેશો? બીજું લખવાનું સીવી દો તો શું લેશો? ત્રીજું લખવાનું બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. ત્રીજું લખવાનું બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. અને ચોથું છેલ્લું છે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. ચોથું વાક્ય છે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. મેં ચોપડીમાં તમને એનો ક્રમ બાજુમાં લખીને લાલ અક્ષરે બતાવેલો છે. નોટમાં લખો ત્યારે ધ્યાન રાખજો. અને આપણે એ પ્રમાણે ક્રમમાં 1, 2, 3 ને 4 એમ 4 વાક્યો આપણે લખવાના છે. એ પાઠના આધારે વાક્યોને આપણે ક્રમમાં ગોઠવેલા છે. હવે આવે છે સમાનાર્થી શબ્દો. પ્રશ્ન છે 6. સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે ચરણ. ચરણ એટલે પગ. પહેલું છે ચરણ. ચરણ એટલે પગ. બીજું છે નવાઈ. નવાઈ એટલે વિસ્મ. બીજું છે નવાઈ. નવાઈ એટલે વિસ્મ. પછી ત્રીજું છે કિંમત. કિંમત એટલે મૂલ્ય. કિંમત એટલે મૂલ્ય. ત્યાર પછી ચોથું છે દુનિયા. દુનિયા એટલે જગત. દુનિયા એટલે જગત. પાંચમું છે ઓજાર. ઓજાર એટલે સાધન. પાંચમું છે ઓજાર. ઓજાર એટલે સાધન. છઠ્ઠું છે આનંદ. આનંદ એટલે ખુશી. છઠ્ઠું છે આનંદ. આનંદ એટલે ખુશી. હવે આવે છે એની આગળનો પ્રશ્ન વિરોધાર્થી શબ્દ લખો. પ્રશ્ન છે 7. વિરોધાર્થી શબ્દ લખો. હવે વિરોધાર્થી શબ્દમાં પહેલું છે પ્રામાણિક. પહેલું છે પ્રામાણિક. પ્રામાણિકનું વિરોધી થાય અપ્રામાણિક. બીજું છે જુઠ્ઠું. જુઠ્ઠું સાચું. બીજું છે જુઠ્ઠું સાચું. ત્રીજું છે વિશ્વાસ અવિશ્વાસ. ત્રીજું છે વિશ્વાસ અવિશ્વાસ. ચોથું છે ફિકર બેફિકર. ચોથું છે ફિકર બેફિકર. પાંચમું છે બેચવું વેચવું ખરીદવું. પાંચમું છે વેચવું ખરીદવું. છઠ્ઠું છે સદુપયોગ દુરુપયોગ. છઠ્ઠું છે સદુપયોગ દુરુપયોગ. આમ આપણા 7 પ્રશ્નો સ્વાધ્યાયના અહીં પૂર્ણ થાય છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. આપણે આજે ભાષા સજ્જતા કરી એમાં વિરામ ચિહ્નો આપણે શીખ્યા. વિરામ ચિહ્નોમાં પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. આ વિરામ ચિહ્નો વિશે આપણે આજે માહિતી મેળવી અને એનું ભાષા સજ્જતા જે આપેલી છે તે બધાએ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ તમે ગયા પિરિયડમાં લખ્યા હશો, જે આપણે શીખી ગયા છે. આજે આપણે જે શીખ્યા ભાષા સજ્જતા એ બધાએ નોટમાં લખવાનું. અને ત્યાર પછી નોટની અંદર બધાએ સ્વાધ્યાયના આજે આપણે કર્યા પ્રશ્ન 1 એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 3 કોણ બોલે છે. પ્રશ્ન 4 અધૂરા વાક્યોની પૂર્તિ કરો. પ્રશ્ન 5 વાર્તાના ક્રમમાં વાક્યો ગોઠવો. પ્રશ્ન 6 સમાન શબ્દ લખો. પ્રશ્ન 7 વિરોધાર્થી શબ્દ. તો આજે આપણે કરી ગયા તે બધાએ પોતાની નોટમાં લેસન પૂર્ણ કરવાનું છે અને એ લેસન નોટમાં જ રાખવાનું છે. તમારે વોટ્સઅપ પર બતાવવાનું નથી. તમે સ્કૂલમાં આવશો ત્યારે તમારી નોટ જોવામાં આવશે. એટલે વોટ્સઅપ પર કોઈ પોતાની નોટનું ગૃહ કાર્ય મૂકે નહીં. ફક્ત નોટમાં જે આપ્યું છે બધું બતાવ્યું છે તે બધું તમારે આજે નોટમાં લખવાનું છે. આ સાથે આપણો પીરિયડ પૂર્ણ થાય છે. તો હવે આપણે બીજા પીરિયડમાં પ્રશ્ન 8થી ચાલુ કરીશું. ચલો બાય.